નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। આદિવાસી સમાજની રેલી બાદ સુખસર પીએસઆઈ દ્વારા ખોટી રીતે યુવકને ધમકાવ્યા હોવાના આક્ષેપ સાથે એસપી કચેરીએ રજૂઆત કરાઈ। 9 ઓગસ્ટે આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત ફતેપુરા, સુખસર સહિતના વિસ્તારોમાં આદિવાસી સમાજ દ્વારા રેલી યોજવામાં આવી હતી। ત્યારબાદ આદિવાસી સમાજના યુવકને સુખસર પોલીસ મથકે બોલાવી ધારાસભ્ય દ્વારા ફરિયાદ આપવામાં આવી છે અને તું દાદા થઈ ગયો છે તેમ કરીને પીએસઆઈ દ્વારા ધમકાવવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે સુખસર અને ફતેપુરાના આદિવાસી સમાજના અગ્રણીઓએ દાહોદ એસપી કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી પીએસઆઈ વિરુદ્ધ કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી। કાલે 11:30 અરસામાં સુખસર પોલીસ સ્ટેશનમાંથી ફોન કરવામાં આવેલો કે પોલીસ સ્ટેશન તમે આવો, એટલે હું પોલીસ સ્ટેશને ગયેલ અને ત્યાં મને બોલાવી અને ચેમ્બરમાં લઈ જઈને મારો મોબાઈલ કાઢી લઈ પીએસઆઈના ચેમ્બરની અંદર મને ધાક ધમકી આપવામાં આવી કે તારા પર ધારાસભ્યએ ફરિયાદ કરી છે કે તમે રેલી લઈને ધારાસભ્યના ઘર બાજુ નીકળ્યા, ધારાસભ્ય તારા પર ફરિયાદ કરી છે, એટલે મને ખોટી પીએસઆઈ સાહેબે ગાળો અને ધમકાવવામાં આવ્યો છે કે તું શું ધંધો કરે છે, તારો ધંધો આમ છે તેમ છે, એવી બધી ગાળો બોલીને મારો મોબાઈલ લઈ લીધો અને મને મારા લેખિતમાં નિવેદન મારું લેવામાં આવ્યું છે કે મને પાસપોર્ટ કે વિઝા કે આવું તેવું કશું મળે ને એવી બધી ધાક ધમકીઓ મને આપવામાં આવી છે। કોને ફોન કર્યો હતો આપને? મને સુખસર પોલીસ કોન્સ્ટેબલનો ફોન આવેલો। ફરિયાદમાં શું કરી? ફરિયાદ મને કીધું કે તારા પર ધારાસભ્યએ ફરિયાદ કરેલી છે। ધારાસભ્યએ ફરિયાદ કરી એવું આપને બતાવ્યું કે પછી કોઈ? ના, બતાવવામાં નથી આવ્યું, પણ મને કહેવામાં આવ્યું છે કે તારા પર ધારાસભ્યએ ફરિયાદ કરી છે। આદિવાસી સમાજે આક્ષેપ કર્યા હતા કે ધારાસભ્ય રમેશ કટારા દ્વારા પોલીસ ઉપર દબાણ કરી પોલીસે રાજકીય દબાણના કારણે યુવકને ધમકાવ્યો હતો। જોહાર, જય આદિવાસી સાહેબ। અમે 9 ઓગસ્ટ આદિવાસી દિવસ દર વર્ષની જેમ ઉજવતા હશે અને જેમ મંજૂરી માંગી હતી એ પ્રમાણે અમે રૂટ નક્કી કરેલો હતો અને એ રૂટ પ્રમાણે પોલીસ પ્રશાસને બી અમને સપોર્ટ કરી અને અમારી આગળ પાછળ સાથે રહીને અમારી રેલી સક્સેસફુલ કરી હતી। પણ પાછળથી અમને સુખસર પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે ભાઈ ભરતભાઈ, તમારા નામે કોઈ ફરિયાદ આપી છે તો તમે પોલીસ સ્ટેશન આવો એવું બોલાવી પીએસઆઈએ ભરતભાઈને રૂમની અંદર એન્ટર કરતા પહેલા મોબાઈલ છીનવી લીધો અને રૂમની અંદર બંધ કરી અને થોડો એવું કહેવામાં આવ્યું છે કે તમે જાતિ વિષયક અમારા પર શબ્દ ઉચ્ચારણ કરવામાં આવ્યું છે અને ભરતભાઈને થોડું ધમકાવવામાં આવ્યા છે। એથી અમે નારાજ છીએ અને અમારા ધારાસભ્યશ્રીએ જે રજૂઆત કરી છે એ અમે આદિવાસી ધારાસભ્ય તરીકે અમને બહુ દુઃખ થાય છે કે અમારા આદિવાસી અનામત પરથી ધારાસભ્યએ ચૂકેલા છે। પોલીસ સ્ટેશનની અંદર રૂમની અંદર એન્ટર થતી વખતે ભરતભાઈ પાસેથી મોબાઈલ છીની લેવામાં આવ્યો અને દરવાજો બંધ કરી અને જાતિ વિષયક શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું છે અને ધમકાવવામાં આવ્યું છે અને લેખિતમાં એમના પાસેથી લખાણ લખવામાં આવ્યું છે કે હવે પછીથી અમે આવું કોઈ ખરાબ કૃત્ય કરીશું નહીં। હવે તમારી શું માંગ છે? અમારી માંગ છે કે સાહેબ, અમે વિશ્વ આદિવાસી દિવસની જે રેલી કાઢી હતી એ અમારી કોઈ ખોટી રેલી પણ નથી અને આ રેલીની અંદર પૂરા દાહોદ અને પૂરા ગુજરાતનું સમર્થન છે। તો આવા સમયમાં અમને એવું લાગે છે કે ધારાસભ્યને શ્રીને કદાચ અમારી રેલી પસંદ ના આવી હોય અને અમારી રેલીનો વિરોધ કરવાનો આશયથી એમને અમારા પર ખોટી ફરિયાદ દાખલ કરાવી હતી।